हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, राधे राधे। आज हूँ तमने बतावा जई रही छूँ काठियावाड़ी ढोकळीनुं शाक। ते तमे जोई शको छो। मारा यूट्यूब चेनल में तमारुं स्वागत छे। हूँ शीतल मकवाणा। तमारा लोकोनो मने खूब खूब सपोर्ट मळी रह्यो छे। तो आ मैं थोड़ुं तेल नाख्युं छे अने साइडमां मैं चणानी ढोकળી बनावी लीधी छे। आ खाटी छाश लीधी छे। अमे घर में संयुक्त कुटुंब में रहीए छीए एटले ए प्रमाणे हूँ बनावी रही छूँ। हवे छाश में आपणे बेसणनो लोट नाखी अने चाળી लेवानो छे। आमे झाड़ी लीधो छे। एक टमेटो लीधुं छे ते आपणे झीणुं झीणुं समारी लेवानुं छे। अने जोई शको छो तमे मारुं तेल आवी गयुं छे। टमेटो सुधारता भूली गई छुं। टमेटो समारी रही छुं मित्रों। हवे एमां हूँ नाखीश आदू लसण मरचानी पेस्ट। हवे तेमां नाखीश सूका लाल मरचा 2 થી 3 नंग। थोड़ो લીમડો नाखीश, हींग नाखीश। हवे तेमां समारेला टमेटा नाखीश। हवे तेने एकदम सरस हलावी लेवानुं छे। एक रस थाय ત્યાં સુધી ટમેટાને। આપણે જે આદુ લસણ મરચાની પેસ્ટ કરી હતી તેને ધોઈને એ પાણી પણ આમાં નાખી દેવાનું છે છાશમાં। એ છાશને સરસ હલાવી લેવાની છે એકદમ સરસ રીતે। હવે આપણે જે આ પેસ્ટ કરી છે તેમાં મસાલો કરશું। ઢોકળીમાં તો મેં ઓલરેડી મસાલો નાખ્યો જ છે। આ નાખશું આપણે થોડી હિંગ, હળદર, 2 ચમચી ચટણી। અમારા ઘરમાં તીખું થોડુંક વધારે ખવાય છે। નાખશું ધાણા જીરું, પછી આ સોલ્ટ નાખશું। સોલ્ટ यानी कि મીઠું 2 ચમચી। પાછું તેમને હલાવી નાખશું એકદમ સરસ રીતે। હવે તમે જોઈ શકો છો એક રસ થઈ ગયો છે। એક રસ થઈ ગયો છે। હવે મેં આજે છાશ ઝેરીને રાખી છે બેસનનો લોટ નાખીને તેને આપણે આમાં નાખી દઈશું। તમે જોઈ શકો છો અમે છાશ નાખી દીધી છે। હવે તેને આપણે એકદમ ઉકળવા દઈશું। ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે ઢોકળીમાં કાપા પાડી લઈશું। આ છે બેસણના લોટની ઢોકળી મેં બનાવી છે પાણી ઉકાળીને બેસણનો લોટના ખીચું બનાવીને। અને હવે તેમને હું કાપા પાડી લઈશ નાની નાની ઢોકળી બનાવવા માટે। હું સંયુક્ત કુટુંબમાં રહું છું। અમે સામટા માણસ છીએ। લેડીઝમાં હું એક જ છું। 2 દેર છે, સાસુ સસરા છે, મારો છોકરો છે, બેબી મારી સાસરે છે। હાઉસવાઈફ છું। સાઈડમાં હું પ્લે હાઉસમાં પણ હું જાઉં છું। પ્લે હાઉસની ડ્યુટી નિભાવું છું। અને એ ઉપરાંત આ યુટ્યુબ ચેનલ મેં ખોલી છે। તમારા લોકોનો મને ખૂબ ખૂબ સપોર્ટ મળી રહ્યો છે। હમણાં મારે પ્લે હાઉસમાં જવાનો ટાઈમ થઈ જશે। રસોઈ કરીને હું પ્લે હાઉસે જાઉં છું। તમે જોઈ શકો છો છાશ એકદમ ઉકળી ગઈ છે આપણી। જો થોડુંક ઘટ લાગે તો આપણે સહેજ પાણી નાખશું એમાં।
ચાલો છાશ ઉકળે છે ત્યાં સુધીમાં બધું ઊંચા નીચું હું મૂકી દઈશ, બધું સરખું મૂકી દઈશ, રસોઈ ક્લીન કરી નાખીશ કારણ કે મારે જવાનો ટાઈમ થાય છે. હું આવીશ તમારે 12 વાગી જશે. 12 વાગે આવીને રોટલી કરીશ, બધા જમવા બેસશે. મારો છોકરો 2 વાગે નિશાળેથી આવે છે. પછી બપોરે હું સિલાઈ કામ કરવા બેસીશ. અને થોડીક વાર આપણે ઢાંકી દઈશું એટલે છાશ તરત ઉકળી જાય. અને સાઈડમાં મેં જો પપૈયાનો સંભારો પણ બનાવી નાખ્યો છે. પપૈયાનો સંભારો એકદમ સરસ થયો છે, એકદમ છૂટો ને સરસ, જાણે આપણે વણેલા ગાંઠિયા સાથે ખાતા હોય એ રીતે. પપૈયાનો સંભારો થઈ ગયો છે. આની સાથે હું તુવેર દાળની વઘારેલી ખીચડી બનાવવાની છું. ચાલો છાશ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ સરસ એકરસ થઈ ગયું છે, બધો મસાલો પણ ચડી ગયો છે. તો હવે એમાં હું આ ઢોકળી જે આપણે બનાવી છે તે હું અંદર એડ કરીશ. જો તમે જોઈ શકો છો આ રીતના પીસીસ કરવાના છે, નાની નાની ઢોકળી બનાવવાની છે અને આમાં આપણે એડ કરી દઈશું. અને આને આપણે એકદમ સરસ રીતે ઉકળવા દઈશું. જોઈ શકો છો તમે. એમ તો કાઠિયાવાડી ઢોકળીમાં લસણ ડુંગળી બધું પડે છે, પણ અમારા ઘરમાં ડુંગળી ખાતા નથી એટલે મેં ડુંગળી એડ નથી કરી. લસણ આદુ મરચાંની પેસ્ટ બધા મસાલા જ નાખ્યા છે, ગરમ મસાલો પણ નાખ્યો છે, ઢોકળીમાં પણ બધો મસાલો કર્યો છે. હવે આમાં થોડીક હું ધાણા ભાજી નાખી દઈશ. આમાં આપણે એમાં થોડીક ધાણા ભાજી એડ કરી દઈશું. તમે જોઈ શકો છો ઢોકળી આપણી ઉકળી ગઈ છે અને એકદમ સરસ થઈ ચૂકી છે. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે મારે બીજું ડ્યુટી ચાલુ થશે. થેન્ક યુ સો મચ મને સપોર્ટ કરવા માટે, અને અવારનવાર તમે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.